કચ્છની અંદર શિક્ષકોની ઘટ પડતી હતી, ત્યારે આ ઘટને નિવારવા માટે સૌ ધારાસભ્ય મિત્રો, સૌ સાથી મિત્રો અને સંગઠનના મિત્રો દ્વારા અમે સરકારની અંદર રજૂઆત પણ કરેલી, અને જે રજૂઆતનો સકારાત્મક પડઘો પ્રતિભાવ સરકારે આપ્યો. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોર અને પ્રફુલભાઈ પાનસેરિયા સાહેબ, આ બધા જ મિત્રોએ સરકારની અંદરથી એક સકારાત્મક જે નિર્ણય લીધો છે એ પૈકી રૂટીન ભરતી તો થશે જ, પણ એ ઉપરાંત ધોરણ 1 થી 5 માટે 2500 શિક્ષકોની ભરતી અને 6 થી 8 માટે 1600 શિક્ષકોની ભરતી, વધારાના 4100 શિક્ષકોની ભરતી કચ્છ જિલ્લા માટે થશે, જે રૂટીન ભરતીથી ઉપરાંતના છે, જેની અંદર કચ્છના સ્થાનિક લોકોને ભરતી કરવામાં આવશે, અથવા તો અને જેની ભરતી થશે એને રિટાયરમેન્ટ સુધી ત્યાંથી બદલી કરવામાં નહીં આવે. એટલે જે કચ્છની જે શિક્ષકોના ઘટની સમસ્યા છે એ સમસ્યાનો હવે અંત આવશે. આમ કુલ મળીને રૂટીન ભરતીથી ઉપરાંતમાં 4100 શિક્ષકોની ભરતી માટેની મંજૂરી રાજ્ય સરકારે આપી છે, એનો હું આભાર વ્યક્ત કરું છું.